ચલો, આજે આપણે હવે નવું એક ફંક્શનલ ગ્રુપ જોવાના છીએ. નવો એક ક્રિયાશીલ સમૂહ જોઈએ અને એનું નામ છે કીટોન. કીટોન એટલે જેની અંદર સી ડબલ બોન્ડ ઓ આવેલો હોય પણ બંને સાઈડ કમ્પલસરી કાર્બન અને કાર્બન જ હોય. આ બાજુ પણ કાર્બન હશે અને આ બાજુ પણ કાર્બન હશે. આને કીટોન ફંક્શનલ ગ્રુપ છે એ કહેવાય. બરાબર. આનો અર્થ એવો થયો કે આ હંમેશા કેવું હશે, શૃંખલામાં વચ્ચે આવેલો હોય. it is always present in between the carbon chain. ઓકે. આ ટર્મિનલ ગ્રુપ નથી, દ્વિસંયોજક સમૂહ છે. દ્વિસંયોજક એટલે શૃંખલામાં વચ્ચે આવેલો હોય એવું. જો કાર્બોક્સિલિક એસિડ છે ને, તો એમાં તો કેવો પ્રોબ્લેમ છે કે ભાઈ, પ્રોબ્લેમ ન કહી શકાય, પણ આપણે એવું વિચારી શકીએ કે હંમેશા શૃંખલામાં છેડે હોય. જો આ રીતે COOH. જ્યારે કીટોનની તમે વાત કરો તો કીટોન છે એ વચ્ચેની સાઈડ હોય. જો સી ડબલ બોન્ડો બે સાઈડ અહીંયા આગળ શું છે, CH3 ને વચ્ચે છે સી ડબલ બોન્ડો. તો પેલી વાત તો એ થઈ કે આ જે સમૂહ છે એ ઇન્ટરનલ સમૂહ છે, એટલે કે શૃંખલાની વચ્ચે આવેલો હોય. દ્વિસંયોજક સમૂહ એવું તમે અહીંયા આગળ કહી શકો. દ્વિસંયોજક. ચાલો, હવે આમાં આપણે છે જો આના નામકરણની એની વાત આપણે કરતા હોઈએ તો મિનિમમ 3 કાર્બન હોય તો જ શરૂ થાય આ સમૂહ. at least 3 carbon we require. The very first member of the series contains 3 carbon atom. For example, આપણે છે આવી રીતે લખીએ CH3 C ડબલ બોન્ડ O CH3. તો 3 કાર્બન હોય ને ત્યારથી આ શરૂ થાય. આનું નામ શું થશે? તો કે 3 કાર્બન એટલે પ્રોપ. આની પાછળ પ્રત્યય શું લાગે છે? ઓન. એટલે આપણે એને કહીશું પ્રોપેનોન. ઓકે, પ્રોપેનોન. ઓક્ઝો અને કીટો એ તો એના પૂર્વક છે. આપણે તો પ્રત્યય સફિક્સ સાથે લેવા દેવા હોય તો આને કહેશું પ્રોપેનોન. અલગ અલગ પ્રકારના નામ અહીંયા આગળ બનાવતા શીખવાડું છું. પછી આપણે એક પછી એક એક્ઝામ્પલ લેતા જઈએ. અમુક તમે સોલ્વ કરો. ચલો ત્યાં 1 2 3 અને 4 ટોટલ 4 કાર્બન છે. 4 કાર્બન એટલે આને શું કહેશું આપણે? બ્યુટેન. બરાબર છે. તો આને આપણે બોલાય બ્યુટેનોન. ટુ લખવાની જરૂર નથી. કેમ નથી જરૂર? તમે માની લો કે અહીંયા સી ડબલ બોન્ડો મૂક્યો હોત તો એ જ થાય. એની સિવાય તો સી ડબલ બોન્ડો તમે અહીંયા તો મૂકી નહીં શકો. બરાબર છે. ટર્મિનલ ઉપર તો આપણે મૂકી જ નથી શકવાના. અહીંયા સી ડબલ બોન્ડો તો આવશે જ નહીં. ઇન્ટરનલ ગ્રુપ છે, દ્વિસંયોજક છે, તો ટુ લખવાની જરૂર નથી. બ્યુટેનોન ઓનલી લખી દો, ચાલશે. આમાં જરૂર પડશે હવે 1 2 3 4 5. શું કહેશો આને? બોલો. પેન્ટેન. 3 ઉપર છે, 3 ઓન. પેન્ટેન 3 ઓન. આ આપેલું હોત તો શું કહી શકાય? 1 2 3 4 5. આને મારે કેવું પડે? પેન્ટેન 2 ઓન. આ પેન્ટેન 3 ઓન, પેન્ટેન 2 ઓન. પેન્ટેન થી નંબરિંગ કરવા કમ્પલસરી બની જાય. પેન્ટેન પેલા નો કરો તો ચાલે. આમાં હવે કમ્પલસેશન થઈ ગયું. બરાબર, કમ્પલસરી થઈ ગયું. આનું નામ બનાવવું હોય તો 1 2 3 4 5. આ છે તો 5 કાર્બન એટલે પેન્ટ જ છે. બરાબર, પણ પેન્ટ 4 ઉપર ઇન છે. પેન્ટ 4 ઇન અને 2 ઉપર સી ડબલ બોન્ડ ઓ, એટલે પેન્ટ 4 ઇન 2 ઓન. બરાબર, પેન્ટ 4 ઇન 2 ઓન. આવું આપણે આને કહી શકશું. ચલો, અહીંયા નીચે લખી દઉં છું. નીચે અહીંયા આગળ લખી દઉં છું હું. હમ પેન્ટ 4 ઇન 2 ઓન. રિંગની અંદર છે, દ્વિસંયોજક છે તો રિંગમાં આવી શકે. ખાલી નામ શું થશે? સાયક્લો પેન્ટેનોન. સાયક્લો પેન્ટેનોન.
ચલો એક કરતા વધારે આપણને આપેલા છે, એક કરતા વધારે સી ડબલ બોન્ડો છે. પેલા તો 4 કાર્બન એટમ, 1 2 3 અને 4, એટલે શું કહેશું? બ્યુટેન. બે સી ડબલ બોન્ડો, ડાયોન, બ્યુટેન ડાયોન. 2 અને 3 સિવાય તો બીજે કોઈ સંભાવના જ નથી. આનું નામ તમે જાતે આપી દેજો. આવી રીતે બનશે બ્યુટેન ડાયોન. નેક્સ્ટ, એક રિંગ આપેલી છે, એમાં ડબલ બોન્ડ અને 12 સી ડબલ બોન્ડો. ક્રિયાશીલ સમૂહને 1 નંબર આપો, આને 2 આપો, આને 3 આપો. આ શું છે? સાયક્લો પ્રોપીન રિંગ છે. સાયક્લો પ્રોપીનોન. 2 લખવાની જરૂર નહીં પડે, કારણ કે બીજે ક્યાંય ડબલ બોન્ડ સંભવ જ નથી. સાયક્લો પ્રોપીનોન. ચલો COH 1 2 3 4 5. હવે તો COH આવી ગયો ને, બોસ આવી ગયો. COH આવે એટલે આની ઇજ્જત પૂરી. સી ડબલ બોન્ડોની વેલ્યુ પૂરી. તો સી ડબલ બોન્ડોની વેલ્યુ પૂરી થઈ, તો હવે મારે એને લખવો કેમ? આને લખી શકો તમે ઓક્સો થી, 4 ઓક્સો પેન્ટેનોઇક એસિડ. બરાબર. શું લખશો આપણે? 4 ઓક્સો. આ જે છે ને, આ 4 નંબર ઉપર સી ડબલ બોન્ડો છે. 4 ઓક્સો પેન્ટેનોઇક એસિડ. ચલો બીજું શું કહી શકાય? બીજું હજી એક કેવું હોય તો કહી શકાય. આને તમે બીજું બોલી શકો, કીટો. કીટો, 4 કીટો. બે માંથી જે વર્ડ યુઝ કરો એ. 4 કીટો પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. જે વર્ડ તમને યુઝ કરવો એ કરી શકો. કીટો યુઝ કરો તોય ભલે, ઓક્સો યુઝ કરો તોય ભલે, બે યુઝ થાય છે. બે સાચા જ છે. 4 કીટો બોલો કે 4 ઓક્સો બોલો, બે પ્રોપર જ છે. 4 ઓક્સો પેન્ટેનોઇક એસિડ. અહીંયા આગળ શું આવી જશે? 4 કીટો પેન્ટેનોઇક એસિડ. બે માંથી જે લખો એ. ચલો આમાં ઘડીક આને ભૂલી જઈએ તમે. આને ઘડીક એક કોર મૂકી દો. જેવો તમે એને ભૂલી જશો એટલે આ જે પાર્ટ છે, રેડી થઈ ગયું, વાંધો નથી. ચલો આ વાળો જે પાર્ટ છે, આને ઘડીક આપણે ભૂલી જઈએ તો આને શું કહેવાય? એસ્ટર. અને એસ્ટરમાં તમને એવું શીખવાડેલું હતું, પહેલા આનું નામ લખવાનું. ધીસ ઇઝ વોટ? ઇથાઇલ. પહેલા આનું નામ લખો, ઓક્સિજન આરે હોય. આમાં એસ્ટર છે એ પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે. આ એસ્ટર છે, પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ છે. આના ઉપર નામ બનાવવાનું. તો પેલા ઓક્સિજન સાથે કોણ છે? ઓક્સિજનની સાથે ઇથાઇલ છે. તમે તો પેલા આને ટાર્ગેટ કરો, આને ઓક્સિજનની આરે જે હોય એ. શું લખશું? ઇથાઇલ. અને હવે આને ભૂલી જઈએ તો 1 2 3 અને 4 બ્યુટેનોઇટ. ઇથાઇલ બ્યુટેનોઇટ. પણ બ્યુટેનોઇટમાં 3 ઉપર શું છે? ઓક્સો. શું લખીશ? ઇથાઇલ 3 ઓક્સો બ્યુટેનોઇટ. ઇથાઇલ 3 ઓક્સો બ્યુટેનોઇટ. ચલો આની અંદર જો 1 2 3 4 5 કેટલા છે કીટોન? 3 છે. ટોટલ 5 કાર્બન. શું કહી શકાય? પેન્ટેન. 1 સોરી 2 2 3 4 2 3 4 ટ્રાયોન. પેન્ટેન 2 3 4 ટ્રાયોન. 3 છે એટલે ટ્રાયોન. હવે આ જે 12 ભાગ રહી ગયા છે એને આપણે નંબરિંગ કરશું તો કેવી રીતે કરશું? આવી રીતે લખીએ. જો શું કહી શકાય? બોલો. 1 અને 2 શું બોલાય? 2 ઓક્સો ઇથાઇલ. 1 ઓક્સો ઇથાઇલ. 1 ઓક્સો ઇથાઇલ. આ બોલતા આવડવું જોઈએ. 1 ઓક્સો ઇથાઇલ. ટોટલ આપણે કેટલા છે? 2 કાર્બન એટલે ઇથાઇલ. આ સી ડબલ બોન્ડ નો હોય તો ઇથાઇલ.
પણ એમાં 1 ઉપર સી ડબલ બોન્ડો છે, 1 ઓક્સો ઇથાઇલ, અને ક્યાં પ્રેઝન્ટ છે? 3 નંબર ઉપર. શું લખી શકીએ? 3 બ્રેકેટમાં 1 ઓક્સો ઇથાઇલ, એની પછી આ ટોટલ 5 કાર્બન તો પેન્ટેન, 2,4 ડાયોન, પેન્ટેન 2,4 ડાયોન, બરાબર છે? પેન્ટેન 2,4 ડાયોન. ચલો આમાં આપણે નંબરિંગ કરશું તો આ 1 નંબર, આ 4, આ નો હોય તો સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એસિડ. પણ હવે અહીંયા આગળ આવું તમને આપેલું છે, આમાં ફરીથી નંબરિંગ કરો 1 2 અને 3. શું કહેશું? 2 ઓક્સો પ્રોપાઇલ, 2 ઓક્સો પ્રોપાઇલ ક્યાં છે? 4 નંબર ઉપર. 4 બ્રેકેટમાં 2 ઓક્સો અથવા 2 કીટો લખો તોય ભલે, 2 ઓક્સો પ્રોપાઇલ. હવે સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. 4 2 ઓક્સો પ્રોપાઇલ સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ. તો આવી રીતે નેમ બધા બનાવવાના થાય તમારે. કીટોનને આપણે આવી રીતે ટ્રીટ કરીએ છીએ, બરાબર છે? ચલો હવે કેટલાક નામ તમારી માટે, તમે લોકો નામ બનાવશો. હું લખી દઉં છું, તમારે લોકોએ નામ બનાવવાના છે. ઈડર સેન્ટર, હિંમતનગર, મોડાસા સેન્ટર, મોડાસા સેન્ટર, સુરત ડભોલી, સુરત ડભોલી, જામનગર હરિયા, નડિયાદ સેન્ટર. સર, બોલો. અમારામાં કેમેરાનો ઓપ્શન નથી આવતો, તો એટલે કેમેરો ઓન નથી થતો. ઓકે, નો ઇશ્યુ. કયું સેન્ટર છે? સુરત ડભોલી. સુરત ડભોલી. તમે લોકો ચેટ બોક્સમાં તો લખી શકશો ને? અરે અવાજ તો જાય છે, પણ તો તમે બોલો એટલે તમને હું તો દેખાવ છું ને ત્યાં. હા સર, તમે તો દેખાવ છો, અવાજ જાય છે, પણ અમારો કેમેરો ઓન નથી થતો. ઓપ્શન જ ઈ તો ચાલશે. બસ તમે ખાલી બોલી દો, બરાબર? અને બોલવું બોલવું ન હોય તો ચેટ બોક્સમાં લખી દો. હા હા. અમુક લોકોને એમ થતું હોય કે મારે મારો મીઠો મધુરો અવાજ નથી સંભળાવવો, બરાબર છે? નહીં ને કોઈકને કાંઈક થઈ જાય તો પછી ચેટ બોક્સમાં લખી શકે. કીટોન કમ્પાઉન્ડ બધા એકદમ મીઠી સ્મેલ વાળા સંયોજનો હોય. તમને પ્રેક્ટિકલ કરવા માટે કીટોન આપશે ત્યારે ખ્યાલ આવશે. પહેલું સંયોજન આપણે લખ્યું હતું કયું? પ્રોપેનોન. એનું સાદું નામ છે એસિટોન. પેલું નેલ પોલિશ રિમૂવરમાં યુઝ થાય છે એને, બરાબર? પછી ગ્લાસ સાફ કરવા માટે પણ એનો યુઝ થતો હોય છે એસિટોનનો. ચલો ઈડર સેન્ટર બોલો નામ. X3 5 die into 1. આ 1 નંબર, 2 નંબર, 3 4 5 અને 6 બે ડબલ બોન્ડ છે એટલે લખવું પડશે મારે હેક્સા, બરાબર? ક્યાં ક્યાં છે? એક 3 ઉપર છે ને 5 ઉપર છે. હેક્સા 3 5 ડાઈ ઇન
બરાબર છે. હેક્ઝા 3,5 ડાઇન અને 2 ઉપર સી ડબલ બોન્ડો છે ડાઇન 2 1. હેક્ઝા 3,5 ડાઇન 2 1. ચલો હિંમતનગર સેન્ટર. સાયક્લોબ્યુટેન 1 2 3 ટ્રાયોન. સાયક્લોબ્યુટેન 1 2 3 ટ્રાયોન. અચ્છા, હવે હું તમને એક બીજો ક્વેશ્ચન કહું. કદાચ માની લો કે આ સી ડબલ બોન્ડોને હું 1 2 3 ન લખું, ડાયરેક્ટ લખું સાયક્લોબ્યુટેન ટ્રાયોન, ચાલશે કે નહીં? નંબર લખો તો એ સાચું છે, ન લખો તો એ સાચું જ છે. ઓકે, સાયક્લોબ્યુટેન ટ્રાયોન. કારણ કે તમે વધીને અહીંયા મૂકો તો આ 1 2 3 તો થયું જ ને, એટલે નંબરિંગ આમાં કોઈ મેટર નથી કરતું. મોડાસા સેન્ટર. 4 phenol X5 2 on. TH બેન્ઝીન ને કહેશું ફિનાઇલ, બરાબર. આ 1 2 3 4 5 અને 6. 4 ઉપર શું મળ્યું? ફિનાઇલ. 4 ફિનાઇલ, 4 ફિનાઇલ હેક્સ 5 in 2 on. હેક્સ 5 in 2 on. સુરત ડભોલી. Hexa 1 5 diene 3 4 dione. ઓકે, 1 2 3 4 5 6. એટલે 1 5 ડાઇન આવશે. 1 5 બરાબર છે. 1 અને 5 ઉપર ડબલ બોન્ડ છે ને, અને બે ડબલ બોન્ડ આવ્યા એટલે હેક્ઝા લખવું પડશે. હેક્ઝા 1 5 ડાઇન. પછી શું આવશે? 3,4 ડાયોન. બરાબર. ડાઇન તો સાંભળ્યું તો ડાયો નહીં આવે છે. બોલો, ગજબ છે. ચાલો જહેજ સેન્ટર. મિથાઇલ ઇથેનોન સાયક્લોહેક્ઝેનોન. નહીં, ના. ચલો સુરત એસ્પાયર. આની જગ્યાએ સુરત એસ્પાયર બોલો. Hexa 1 5 diene 3 4 dione. અરે આ તો નામ નથી કેતો હું, ઈ બોલવાનું નથી કેતો હું, આ કહું છું 17 નંબર. ભાઈ પેલું તો બેન સાચું જ બોલ્યા છે, ઈ તો બોલી ગયા. સુરત ડભોલીએ જવાબ આપી દીધો. Methyl methyl 4 ethanoyl cyclohexane carboxylate. એ સાચું છે, એસ્ટર છે. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ સાચું છે, પણ આ શું છે? આ 1 અને 4. આને શું બોલાય? 2 ઓક્સો ઇથાઇલ. 1 ઓક્સો ઇથાઇલ, અને 1 કયો ને અને 2 કયો. 1 ઓક્સો ઇથાઇલ, બરાબર છે. આવું આને બોલાય. કેવી રીતે લખશું આપણે આને? આને એવું પણ તમે બોલી શકો, એમાં કઈ ખોટું નથી. ઇથેનોઇલ એવું પણ બોલી શકો. ઓકે, ચાલી જશે, કઈ પ્રોબ્લેમ નથી. પહેલા ઓક્સિજનની સાથે છે એનું નામ બનાવો. ઓક્સિજનની સાથે કોણ છે? આ વાળું CH3. તો એસ્ટર છે, આવી રીતે નામ લખવું પડશે, મિથાઇલ. હવે સ્પેસ કરીને એટલા રિમેઇનિંગ નું નામ બનાવો. આટલાનું શું નામ આવશે બોલો? એમાં શું છે? 4. એટલે અહીંયા આગળ લખી દઉં છું 4 ઉપર. 4 બ્રેકેટ ની અંદર 1 ઓક્સો ઇથાઇલ. 1 ઓક્સો ઇથાઇલ. પછી સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલેટ. સાયક્લો, બોલો. Ethanoyl હાલે. એક મિનિટ. 1 કાર્બોક્સિલેટ. બોલો શું ચલાવવું છે? Ethanoyl હાલે. Ethanoyl. ઇથેનોએટ? ના ના, No ether. આ સી ડબલ બોન્ડ ઓ જે છે ઇથેનોએટ ને ઇથેનોઇલ. આ ફોર ઇથેનોઇલ એવું લખી દો તો ચાલી જાય. બરાબર, ઇથેનોઇલ. ઈ તો હું બોલ્યો હતો સર. ઈ તો કે છે. એટલે એ સાચું છે, એમાં મેં ક્યાં કીધું? એવું તો મેં તમને કીધું, પણ બેટર આ છે. એ સાચું જ છે, કઈ ખોટું નહીં પડે. આપણે એવું શીખ્યા હતા, ઇથેનોઇલ ક્યારે લખવું, પ્રોપેનોઇલ ક્યારે લખવું. 4 ઇથેનોઇલ પેલા આ બોલવાનું મિથાઇલ, પછી શું કહેવાનું? 4 ઇથેનોઇલ સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલેટ. એ પણ ચાલી જશે. બરાબર.
ક્યાંક ક્યાંક તો આને એસિટાઇલ આવું પણ લખે છે. ચાલશે ભાઈ, હો ઇથેનોલ લખીશ ને તો ચાલશે. નડિયાદ સેન્ટર, નડિયાદ સેન્ટર. cyclohexa 2,5-diene 1,4-dione. હમ આ નામકરણ છે એ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ જે મેં અત્યારે અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે, આ 1 નંબર, અને આપણે છે એ 1 નંબર કહીએ. આ 1, 2, 3, 4, 5, 6 આ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન. આ રિંગ છે ને એમાં 2 ડબલ બોન્ડ છે. રિંગ કઈ છે તો કે સાયક્લોહેક્ઝેન. તો સાયક્લો હેક્ઝા લખવું પડશે મારે. હેક્ઝા ક્યાં ક્યાં આવશે? 2 ઉપર છે, 2 ઉપર બોન્ડ આવે છે, 5 ઉપર આવે છે. હેક્ઝા 2, 5 ડાઈ. 1 અને 4 ઉપર સી ડબલ બોન્ડ છે, તો 1, 4 ડાયોન. સાયક્લોહેક્ઝા 2, 5 ડાઈ 1, 4 ડાયોન. બરાબર. ચલો નેક્સ્ટ. આલ્ડીહાઇડ સમૂહ હવે આપણે અભ્યાસ કરવાના છીએ. કીટોનમાં જેટલા કાંઈ હતા એ કહી દીધા. કીટોનમાં બહુ કાંઈ એવું ખાસ અઘરું છે નહીં. તો એકાદા બે તમારે બનાવવા હોય ને તમને મન થતું હોય તો એકાદું આપી દઈએ હજી આપણે. ચલો આનું નામ છે એ બનાવો. સુરત એસ્પાયર નહીં, રાજકોટ. રાજકોટ A2 ક્લાસ બનાવો. સુરત એસ્પાયર, સુરત એસ્પાયર. GM મહુવા, GM મહુવા અને જુનાગઢ સેન્ટર. ચલો રાજકોટ. રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ. એક મિનિટ બનાવી દીધું.
બોલો 4 ડાઇથાઇલ. 2 1 dimethyl ethyl 6 1 methyl ethyl cyclohex 1 on સાયક્લોહેક્ઝેનોન એવું લખાય, બરાબર. એમાં 1 ભાગ પાડવાની જરૂર નથી. આ 1 આને આપણે 2 કરી દઈએ. આ 3 4 5 અને 6. આ મિથાઇલ ઇથાઇલ છે. આ 1 ડાયમિથાઇલ ઇથાઇલ છે. 1 ડાયમિથાઇલ ઇથાઇલમાં આલ્ફાબેટિકલ ક્રમમાં ગણાય જશે, બરાબર. પહેલા આપણે આને લખીએ. હું અહીં આગળ નામ લખી દઉં છું, અંગ્રેજીમાં લખું છું એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. 2 એની ઉપર શું જોવા મળ્યું? જોવા 1 અને 2 છે એમાં ફરીથી 1 ડાયમિથાઇલ ઇથાઇલ. ડાયમિથાઇલ ઇથાઇલ. આ ડાયમિથાઇલ નો તો ડી કાઉન્ટ કરવાનો ને, બ્રેકેટમાં છે, કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ છે. હવે કોને લખશું? આ તો મિથાઇલ ઇથાઇલ છે. ધીસ ઇઝ મિથાઇલ ઇથાઇલ. અને આ 4 ઉપર શું છે? ઇથાઇલ. તો શું લખીએ પહેલા? 4 ડાય ઇથાઇલ. ઇથાઇલ નો ઈ કરવાનો. આ સિમ્પલ સબસ્ટિટ્યુઅન્ટ છે, એનો ડી નો કન્સિડર થાય. ચલો એની પછી હવે આ આવશે 6 ઉપર શું મળ્યું? બોલો 1 અને 2. 6 ઉપર આપણને મળે છે 1 મિથાઇલ ઇથાઇલ. 1 મિથાઇલ ઇથાઇલ એનો એમ ગણવાનો. હવે અહીં આગળ થઈ જશે સાયક્લોહેક્ઝેનોન. ઓકે, સાયક્લોહેક્ઝેનોન. સુરત એસ્પાયર. સુરત એસ્પાયર. 1 oxomethyl cyclohexane. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ જ્યારે આવું થાય, રિંગની ઉપર સી ડબલ બોન્ડ હોય તો આને 1 નંબર આપો, આને 2 આપો. આને આપણે બોલશું 1 સાયક્લોહેક્સાઇલ ઇથેનોન. ઓપન ચેઇન ની હારે જ આને રાખવાનો, બરાબર છે. 1 સાયક્લોહેક્સાઇલ ઇથેનોન. મેં તમને કીધું તો આ દ્વિસંયોજક સમૂહ છે, ઇથેનોન, બરાબર. આવી રીતે થશે. જીએમ મહુવા. 4 hydroxycyclopentane 2 in 1 1. 1 2 3 અને 4 4 હાઇડ્રોક્સી સાયક્લો પેન્ટ 2 in 1 on. જુનાગઢ સેન્ટર. જુનાગઢ સેન્ટર. ચલો આ 1 2 અને 3. 1 1 1 ટ્રાય 1 1 1 1 ટ્રાયક્લોરો પ્રોપેનોન. અહીંયા તમે 2 ઓન લખો તોય ચાલે, પ્રોપેન 2 ઓન લખો તોય ચાલશે, ખોટું નથી, બરાબર. પ્રોપેનોન ન લખીને તમારે આવું લખવું હોય, પ્રોપેન 2 ઓન ચાલશે, ખોટું નથી. આવું લખવું હોય તોય સાચું જ છે, બરાબર છે. ચલો નેક્સ્ટ. હવે આપણે છે એ જોઈએ. અને આનું બીજું સાદું નામ એક છે, આને કહેવાય ક્લોરલ. ક્લોરલ ડીડીટી બનાવવા માટે થઈને આનો યુઝ થાય. આ જે સંયોજન મેં અત્યારે લખ્યું છે ને એ. નેક્સ્ટ છે આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે ક્રિયાશીલ સમૂહ છે CHO. CHO, સી ડબલ બોન્ડ ઓ અને H. બ્રેકેટ એટલે શૃંખલાનો હિસ્સો છે. શૃંખલાનો હિસ્સો હોય તો શું કહેશું? આલ, બરાબર. ઓલ નથી. ઓલ કોની માટે હોય? આલ્કોહોલ માટે. આ આલ છે, બરાબર છે. આ આલ છે. ઓલમાં ને આલમાં ફેર. આલ નહીં આવડે ને તો અઘરું થઈ જશે, બરાબર. ઓલ ને વેલ, બરાબર. આલિસ વેલ છે, આલિસ વેલ. ઓલ ઇઝ વેલ નથી, આલ વાળું છે, એલ વાળું છે અહીંયા આગળ. અચ્છા, હવે CHO જો શૃંખલાનો હિસ્સો હોય તો આલ લખો, અને શૃંખલાની બહાર હોય તો આખું લખો, કાર્બાલ્ડીહાઇડ. કાર્બાલ્ડીહાઇડ આવું લખવાનું છે, બરાબર. પ્રત્યય શું છે આનો? આલ. જો એ શૃંખલાનો ભાગ ન હોય તો આખું લખવું પડે.
કાર્બાલ્ડિહાઇડ. પૂર્વક બે છે, એક છે ઓક્સો અને બીજું છે ફોર્માઇલ. ફોર્માઇલ ફોર્માઇલ કેવી રીતે બને એ પછી વાત કરું. પણ આલ અને કાર્બાલ્ડિહાઇડ બે છે, CHO આવી રીતે લખાય. જો અહીંયા છે R C ડબલ બોન્ડ O H. ટર્મિનલ ગ્રુપ છે, ટર્મિનલ શૃંખલાને છેડે હોય, બરાબર. એક સંયોજક સમૂહ છે, ટર્મિનલ છે. હાઇડ્રોજન મૂકો CHO ની સાથે, એક કાર્બન ટોટલ થયો, એક કાર્બન એટલે મિથેન. પાછળ લગાડવાનું છે આલ, તો આને કહેવાય મિથેનાલ. શું નામ છે આનું? મિથેનાલ. બહુ સાદું નામ છે આનું, ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ એટલે આ ક્યાં યુઝ થાય? પ્રિઝર્વેશનમાં. કોઈ બોડીના પાર્ટ હોય અથવા તો માની લો કે કોઈ સ્પેસિમેન બનાવવાના હોય, લાંબા સમય સુધી સાચવી રાખવાનું હોય. તમે ઘણા મ્યુઝિયમમાં ને એમાં જાઓ ને તો બધા જૂના પ્રાણીઓની સાચવી રાખેલા હોય. એ બધું જે છે ને એ આની અંદર સ્ટોર કરીને રાખી શકાય. ફોર્માલ્ડીહાઇડ બેસ્ટ પ્રિઝર્વેટિવ છે એ. બરાબર, પ્રિઝર્વેશન બહુ જ કરે. બહુ લાંબા સમય સુધી છે એ કોઈ પણ વસ્તુને જાળવી રાખે. કાંઈ પણ વનસ્પતિના અવશેષો હોય, માની લો કે કોઈ કિડની છે કે કોઈ પણ વસ્તુ સાચવી રાખેલી હોય તો આમાં રખાય પ્રિઝર્વેશન. ઓપરેશન થિયેટરની અંદર પણ પોસ્ટમોર્ટમ કરીને ડોક્ટર છે એ ફોર્માલ્ડીહાઇડનો સ્પ્રે કરી દેતા હોય છે, તો ફોર્માલ્ડીહાઇડ ત્યાં પણ યુઝ થાય છે. બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે ફોર્માલ્ડીહાઇડ. ચલો બે કાર્બન કરીએ, ઇથેનાલ. બરાબર છે, ઇથેનાલ. આનું સાદું નામ છે એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ. પેલાને મિથેનાલ કહેવાય છે અને ઇથેનાલ કહેવાય છે. બે કાર્બન છે, ઇથેનાલ. એસિટાલ્ડીહાઇડ આનું સાદું નામ છે. IUPAC માં એક્સેપ્ટેબલ નથી, બરાબર. Name mentioned in the bracket are common name and they are not considered as IUPAC nomenclature. ચલો બીજા આપણે આના નામ બનાવીએ તો આવી રીતે થઈ જશે 1 2 3 અને 4. ચલો હવે આમાં નામ હું નથી બનાવતો, તમને જ ડાયરેક્ટ હવે નામ બનાવવાનું કહું છું. ઘણા નામ બનાવી નાખ્યા આપણે, ઘણી બધી પ્રેક્ટિસ કરી, બરાબર છે. તમને લોકોને જ ડાયરેક્ટ નામ બનાવવાનું કહું છું. તમને જે આઈડિયા આવે એ એપ્લાય કરો. ફેરફાર હશે તો હું સુધારી દઈશ, બરાબર છે. ચલો લુણાવાડા સેન્ટર. લુણાવાડા સેન્ટર. અમદાવાદ. અમદાવાદ સેન્ટર. રાજકોટ A1 ક્લાસ. સુરત પાલનપુર. સુરત પાલનપુર. ઈડર સેન્ટર. આ બેના 5 અને 6 ના નામ હું બનાવીશ. 5 અને 6 નું લોજિક હું કહીશ. ચલો તમે એટલા નામ બનાવો. જેટલું આવડે એટલું. ચલો લુણાવાડા સેન્ટર નામ બોલજો. નડિયાદ સેન્ટર.
પ્રોપ ટુ ઇન, પ્રોપ ટુ ઇન ના. નડિયાદ સેન્ટર, બ્યુટેનલ 3 in. આવી રીતે લખશું જો 1 2 3 અને 4, 4 કાર્બન છે એટલે બ્યુટ 3 ઇન આલ, બરાબર છે, બ્યુટ 3 ઇન આલ. CHO ને શું કહેવાય? આલ, બરાબર. તો આ ન હોત તો બ્યુટેનાલ એવું બને, પણ 3 ઉપર તો તમને ડબલ બોન્ડ મળ્યો ને, તો બ્યુટ 3 ઇનાલ. ઇન 1 આલ લખો તોય ચાલે, બ્યુટ 3 ઇન 1 આલ આવું લખો તોય ચાલે, ઇનાલ લખી દો તોય ચાલે. અમદાવાદ સેન્ટર, ઇથેન ડાયાલ, બરાબર છે. ટોટલ 2 કાર્બન છે એટલે નામ થશે ઇથેન. 2 વખત CHO એટલે ડાય, અને પ્રત્યયનો શું છે? આલ, ઇથેન ડાયાલ, બરાબર છે, ઇથેન ડાયાલ. ડાયાલ આખું લખો કે ડાયાલ, બધું સાચું જ છે. ચલો RJ1, સાયક્લોહેક્સેન 1 કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ લખવું પડશે. હવે આ કાર્બન શૃંખલાનો હિસ્સો નથી, તો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. સુરત પાલનપુર, પ્રોપેન ટ્રાયલ. નહીં. ચલો સુરત ડભોલી, તમે બોલો. સર એક મિનિટ હો. પ્રોપ 1 2 3 ટ્રાયઓલ. ના, આલ્કોહોલ નથી, આલ્ડીહાઇડ છે. ધીસ ઇઝ આલ્ડીહાઇડ ગ્રુપ. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર સેન્ટર, પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બાલ્ડિહાઇડ. સરસ. મેં તમને એવું કીધું હતું કે 3 વખત રિપીટેશન થઈ જાય એટલે એને આપણે શૃંખલાની બહાર મૂકી દેવાનો. ટોટલ હવે અહીંયા આગળ 3 વાર રિપીટેશન થઈ ગયું છે, તો શું કહેશું આપણે? પ્રોપેન, પ્રોપેન 1 2 ને 3. હવે આને આલ ન બોલાય, આને બોલાય કાર્બાલ્ડિહાઇડ, અને 3 વખત છે એટલે ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. આ બેના નામ હું બનાવતા શીખવાડું છું, ધ્યાન આપો. હવે CHO છે ને, એની માટે થઈને થોડીક વેરાયટી છે. આવી રીતે લખી દઉં છું જો, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ H છે, CH2 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 COOH. COH ને કેટલો નંબર આપીએ આપણે? 1 2 3 4. અને આ જે કાર્બન છે એ શૃંખલાનો જ હિસ્સો છે. આને હું આમ લખી દઉં, આવી રીતે લખી દઉં છું. અહીંયા આગળ ડાયરેક્ટ લખી દઉં છું CHO, સીધે સીધું લખી દઉં છું CHO, બરાબર છે. 5 કાર્બન ટોટલ થયા ને, ટોટલ 5 કાર્બન થયા. અને 5 નંબરના કાર્બન ઉપર શું હતું ભાઈ? ડબલ બોન્ડ O. ડબલ બોન્ડ O છે ને અહીંયા આગળ, તો શું લખશો આને? 5 ઓક્સો, 5 ઓક્સો પેન્ટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ. આ જે CHO છે એ શૃંખલાનો હિસ્સો છે, બરાબર છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ચેઇન. શૃંખલાનો જ હિસ્સો છે. આ કાર્બનને તમે શૃંખલામાં ગણી લ્યો છો, શૃંખલાનો હિસ્સો છે. હવે કેટલીક વાર એવું થાય કે એ કાર્બન શૃંખલામાં સમાવિષ્ટ ન થઈ શકે, બની શકે ને, એવી પોસિબિલિટી છે. CH3 CH2 CH, CH2 COOH, અહીંયા આગળ લખું છું CHO.
હવે આમાં તમે નંબરિંગ કરો, લ્યો આ 1 2 3, અહીંયા કરો તો 4 અને અહીંયા કરો તો 4 અને 5. કાર્બનના નંબર તો મેક્સિમમ આવવા જોઈએ. તો હવે આ CHO આખો શૃંખલાની બહાર રહે છે. આમાં તમે જો આ કાર્બન છે એ શૃંખલાનો હિસ્સો હતો. 5 નંબર આપ્યો ને તમે, અહીંયા 5 નંબર આપ્યો, અને આમ લખવું હોય તો આમે લખી દો, બરાબર છે. આવી રીતે આપણે એને લખવું હોય C ડબલ બોન્ડ O અને H ચાલે. હવે આ આખો ફંક્શનલ ગ્રુપ જ બહારની સાઈડ છે. આખો ફંક્શનલ ગ્રુપ બહાર વયો ગયો છે, કાર્બને સહિત. તો હવે આને આપણે નામ આપવું હોય તો શું કરાય? 1 મિનિટ પહેલા આવું શીખવાડ્યું. આ HCHO નું નામ શું હતું? સાદું નામ હતું આનું ફોર્માલ્ડીહાઇડ, બરાબર? ફોર્માલ્ડીહાઇડ. આમાંથી આ હાઇડ્રોજનને જવા દો તો શું બચ્યું ભાઈ? CHO. આને શું બોલાય? ફોર્માઇલ. ભાઈ મિથેન હોય તો મિથાઇલ, ઇથેન હોય તો ઇથાઇલ. ફોર્માલ્ડીહાઇડ છે, આઇલ લગાડી દો પાછળ, ફોર્માઇલ. આને હું બોલીશ 3-ફોર્માઇલ પેન્ટેનોઇક એસિડ. 3-ફોર્માઇલ પેન્ટેનોઇક એસિડ. ક્લિયર? CHO પૂરેપૂરું બહારની સાઈડ હોય તો ફોર્માઇલ. જો ઈ છેડે આવેલું હોય, શૃંખલામાં સૌથી એન્ડમાં, ટર્મિનેટિંગ પોઝિશન ઉપર હોય, ટર્મિનેટિંગ એટલે અંત ઉપર, છેડે, બરાબર છે, તો એને ઓક્સો કરીને લખવાનું. અને જો ઈ કાર્બન સહિત બહાર જ હોય તો પછી એને લખવું જોઈએ ફોર્માઇલ. ક્યારે ફોર્માઇલ લખવાનું, ક્યારે ઓક્સો લખવાનું, સમજ્યા મારી વાત? અહીંયા આગળ મારે લખવું પડશે 5-ઓક્સો પેન્ટેનોઇક એસિડ, પણ અહીંયા હું એવું નહીં લખી શકું. અહીંયા ઓક્સો નો ઉપયોગ ન કરાય, અહીંયા ડાયરેક્ટ લખી દો ફોર્માઇલ. ચલો આવું આપેલું હોય તો મને હજી એક વેરાયટી લીધો ભાઈ, મને શું વાંધો છે? CH3 CH2 CH, આમ આપેલું છે CH2 C ડબલ બોન્ડ O H. આમ લખી દઈએ આપણે 1 2 3. અહીંયા જશો તો 4 અને 5, અહીંયા જશો તો 4 અને 5. બને ત્યાં સુધી આને સબસ્ટિટ્યુઅન્ટ જ ગણવાનું, બરાબર છે. આમે નંબર આપવા હોય તો આપી શકાય, પણ તમારે કાર્બનની ચેઇન, હાઇડ્રોકાર્બન ચેઇન રે એવું ગણવાનું. આને વિસ્થાપનમાં લઈ લો. અચ્છા, વિસ્થાપનમાં હવે શું કરાય બોલો? આને 1 કયો ને આને 2 કયો, એવું બોલશું 2-ઓક્સો ઇથાઇલ. 2-ઓક્સો ઇથાઇલ. આના બે નામ છે. એક તમે બોલી શકો 2-ઓક્સો ઇથાઇલ, અને ક્યાં હાજર છે? 3 ઉપર. તો 2-ઓક્સો ઇથાઇલ. પછી તો રેગ્યુલર નામ છે પેન્ટેનોઇક એસિડ. અથવા બીજું શું બોલાય બોલો? ફોર્માઇલ મિથાઇલ. આ CHO ને તો શું કહેવાય? ફોર્માઇલ. અને CH2 ફોર્માઇલ મિથાઇલ. આમ આપેલું છે જો CH2 CHO, શું બોલીશ? ફોર્માઇલ મિથાઇલ. તો બીજું આનું નામ શું લખીશું? 3-ફોર્માઇલ મિથાઇલ પેન્ટેનોઇક એસિડ. બધી વેરાયટી તમને કરાવી અહીંયા આગળ, બરાબર છે. બધા જ પોઈન્ટ્સ તમને છે અહીંયા આગળ મેં કહી દીધા. શૃંખલામાં સૌથી છેલ્લે ઓક્ઝો લખીને પૂરું કરી દો. જો ઈ આખો ગ્રુપ જ બહારની સાઈડ હોય તો ફોર્માઇલ. ચલો ગ્રુપની સાથે CH2 હોય ને ત્યાંથી બોન્ડિંગ થયું હોય તો ફોર્માઇલ મિથાઇલ, અથવા શું કરો 2-ઓક્સો ઇથાઇલ એવું લખો, બરાબર છે. નેક્સ્ટ. હા, પેલા બે નામ આપણે આગળની સ્લાઇડમાં બાકી રાખ્યા હતા, એ હવે અહીંયા આગળ તમને આવડી ગયા હશે, બરાબર. આ બે નામ તમને આવડી ગયા હશે. આમાં શું કરશો? જો શૃંખલાનો જ હિસ્સો છે આ 1 2 3 4 5. 5-ઓક્સો પેન્ટેનોઇક એસિડ. અને 1 2 3 4 5. 5-ફોર્માઇલ પેન્ટેનોઇક એસિડ. ચલો આના બનાવવાના છે નામ. આના નામ બનાવવાના છે.
બરોડા વહેલી અથવા બરોડા તરસલ્લી. ચલો, બરોડા તરસલ્લી. જામનગર હરિયા. બરોડા વહેલી. હિંમતનગર. ચારમી પટેલ. બરોડા તરસલ્લી. બોલો. સાયક્લોપેન્ટ 1 કાર્બાલ્ડિહાઇડ 2 ઓક્સોઇથાઇલ. પહેલા તો જો માની લો કે આ ન હોત તો શું બોલે? સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. તો આને 1 કરો, આને 2 કરો. આનું નામ 1 મિનિટ પહેલા બોલતા શીખવાડ્યું. શું બોલાય? ફોર્માઇલ મિથાઇલ. અથવા શું બોલાય? 2 ઓક્સોઇથાઇલ. તમને જે અનુકૂળ આવે એ લખો, બરાબર છે? જરૂરી નથી તમે આ જ લખો. ચલો, હું ફોર્માઇલ મિથાઇલ કરીને લખી દઉં છું. 2 ફોર્માઇલ મિથાઇલ. એની પછી સાયક્લો પેન્ટેન. અહીંયા આગળ 1 ઉપર શું મળશે? કાર્બાલ્ડિહાઇડ. અથવા તો અહીંયા એવું લખો, આ 1 નંબર ને આ 2 ઉપર હશે ને ડબલ બોન્ડ, 2 ઓક્સો ઇથાઇલ એવું કરીને લખો તોય ચાલશે. બરાબર છે? જામનગર હરિયા. Prop 2 in 1R. પ્રોપ 2 ઇન 1R. બરાબર છે? આને ડાયરેક્ટ પ્રોપિનાલ લખી દો તોય ચાલશે. બીજો કોઈ ડબલ બોન્ડ મૂકવાની સંભાવના જ નથી. બોલો. આપણે 7th નંબરમાં ફોર્માઇલ મિથાઇલની જગ્યાએ આઇસોઇથાઇલ લખાય. શું લખવું છે? આઇસોઇથાઇલ, ઓક્સોઇથાઇલ. ઓક્સો ઇથાઇલ. હા, તો એ તો મેં કીધું. તો આની જગ્યાએ શું લખવાનું? આ જે 2 ફોર્માઇલ મિથાઇલ લખ્યું છે એની જગ્યાએ શું લખવાનું? 2 પછી બ્રેકેટમાં 2 ઓક્સો ઇથાઇલ. તો આટલું લખવું પડે. બરાબર? આ 2 ફોર્માઇલ ઇથાઇલ ની જગ્યાએ તમારે આટલું લખી દેવું જોઈએ. આ પછી તો નામ કોમન છે. ચલો, HN હિંમતનગર. બેન્ઝીન 1 કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. CHO ડાયરેક્ટ રિંગ ઉપર જ છે. બેન્ઝીન રિંગ ઉપર ડાયરેક્ટ બોલી દઈએ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. ચાલો, બરોડા ભૈલી. 3 2 oxoethyl 4 oxopropyl cyclohexanic acid. આ છે સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ. રિંગની ઉપર COOH છે. હેક્ઝેનોઇક એસિડ એવું ન લખાય. સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ એવું આવશે પહેલા તો. બરાબર? રિંગ ઉપર આવે એટલે આખું નામ થઈ જાય. હવે એમાં 1 2 અને 3 4. ચલો, 4 ઉપર શું તમને મળ્યું? 4 ઉપર આ ગ્રુપ પ્રેઝન્ટ છે. જો 4 ઉપર આપણને આ ગ્રુપ મળે છે. આ વાળા ગ્રુપનું મારે એટલાનું નામ આપવું હોય તો
4 ની હારે જે ડાયરેક્ટ કનેક્ટેડ છે ને 1 કયો, અહીંયા 2 કયો ને અહીંયા 3 કયો. શું કહેવાય આને? 2 ઓક્સો પ્રોપાઇલ. 2 ઓક્સો પ્રોપાઇલ આવું આને બોલાય. 2 ઓક્સો પ્રોપાઇલ. તો આ તો છે 2 ઓક્સો પ્રોપાઇલ. ચલો અહીંયા આગળ હવે 3 નંબર ઉપર જે કોઈ ગ્રુપ છે એની વાત કરો. 3 નંબર ઉપર ગ્રુપ આ છે. શું? સર ઓલા 2 પ્રોપેન નોન નો કે નો કહી શકે? શું કહી શકાય? પ્રોપેનોન નો કહી શકાય, કીટોન નો કહી શકાય ને જેને? નોટ કહેવાય ને. આ થોડો પૂર્વક છે. આ તો પ્રત્યય થોડો લેવાનો છે. આ તો આવી ગયો. એટલે શું કેવું પડે? ઓક્સો જ કેવું પડે. ચલો નેક્સ્ટ. આની વાત કરીએ એટલાની તો આને આપણે શું લખશું જોવો જી. આ 1 આ 2 શું બોલાય? 2 ઓક્સો ઇથાઇલ. આ છે 2 ઓક્સો ઇથાઇલ અને આ છે 2 ઓક્સો પ્રોપાઇલ. ઈ પહેલા આવે એબીસીડીમાં, એટલે પહેલા આને લખી દઈશું આપણે. બરાબર છે. નામ આપણે આનું લખીએ તો પહેલા મારે 3 વાળું લખવું પડે. 3 ની ઉપર કયો ગ્રુપ આવ્યો છે? 3 ઉપર આ છે 2 ઓક્સો ઇથાઇલ. 3 બ્રેકેટમાં 2 ઓક્સો ઇથાઇલ. ચલો એની પછી 4 ઉપર કયો ગ્રુપ આવે છે? 4 ઉપર છે 2 ઓક્સો પ્રોપાઇલ. 2 ઓક્સો પ્રોપાઇલ. આની પછી આખું સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ. સાયક્લોહેક્સેન 1 કાર્બોક્સિલિક એસિડ આવું બન્યું લ્યો. 2 ઓક્સો ઇથાઇલ પછી 4 2 ઓક્સો પ્રોપાઇલ. ખબર પડી જ જાય આલ્ડીહાઇડ છે ના કીટોન છે. તમે જો ઓક્સો ઇથાઇલ લખો છો, કાર્બન કેટલા છે? 2 અને 2 ઉપર જ ઓક્સો છે જો, એટલે આલ્ડીહાઇડ છે. કાર્બન ટોટલ કેટલા છે? 3. પ્રોપાઇલ એટલે 3 થયા ને. અને 2 ની ઉપર ઓક્સો છે 2, એટલે વચ્ચે સી ડબલ બોન્ડો છે. આ કીટોન છે એ ખબર પડી જાય અને આલ્ડીહાઇડ છે એ ખબર પડી જાય. 2 ઓક્સો પ્રોપાઇલ એટલે કાર્બન તો ટોટલ 3 છે પણ વચ્ચેના કાર્બન ઉપર છે એટલે એ કીટોન છે. અને આ આલ્ડીહાઇડ છે એ ખબર પડી જાય. નામ આવી રીતે લખો ને એટલે આખો આઈડિયા આવી જાય. ચલો ચાર્મી પટેલ. 2 oxoethyl cyclohexane કાર્બોલ્ડિહાઇડ. આને કાર્બાલ્ડિહાઇડ આપણે ન કહી શકીએ. બરાબર. કાર્બાલ્ડિહાઇડ છે એ ક્યારે કહી શકાય? રિંગની બહાર હોય, શૃંખલામાં ન આવતો હોય તો. આ તો શૃંખલાનો જ હિસ્સો છે. આ 1 2 3 4 5 અને 6. પહેલા તો મારે અહીંયા આગળ છે એ 6 કાર્બન એટલે લખવું પડશે હેક્ઝા. 2 ડબલ બોન્ડ છે ને, ક્યાં છે બોલો? 4 ઉપર ને 2 ઉપર. હેક્ઝા 2 4 ડાઇઇન. ડાઇઇન 1 આલ. બરાબર છે. હેક્ઝા 2 4 ડાઇઇન 1 આલ અથવા હેક્ઝા 2 4 ડાઇઇન આલ. બરાબર. ડાઇઇન આલ એવું લખી દો તો પણ ચાલશે. તો આના નામ બનાવ્યા આપણે. બરાબર છે. અલગ અલગ બધી જ કેટેગરી વાળા નામ આપણે લીધા અહીંયા આગળ. ચલો બનાવો. રેન્ડમલી કોઈ પણ ને પૂછવામાં આવશે. નામ બનાવો. રેન્ડમલી કોઈ પણ ને પૂછીશું.
લુણાવાડા સેન્ટર ભણવામાં ધ્યાન આપો હો. ચલો અમદાવાદ સેન્ટર નામ બોલશે આનું. અમદાવાદ સેન્ટરનું નામ બોલો. હમ 1 2 3 અને 4 ટોટલ 4 કાર્બન એટમ છે. બરાબર છે. બ્યુટ 2 આઇન 1 આલ. અચ્છા આને તમે બ્યુટ 2 આઇનાલ આવું પણ લખી શકો. 1 આલ નું લખવું હોય તો બ્યુટ 2 આઇનાલ ચાલે. બ્યુટ 2 આઇનાલ. હિંમતનગર સેન્ટર આનું નામ બોલો. ટુ ડાયમિથાઇલ પ્રોપેનાલ. આ 1 2 અને 3 બે મિથાઇલ છે એટલે શું કહી દઈએ 2 ડાય મિથાઇલ પ્રોપેનાલ. અચ્છા 2 ન લખીએ તોય બીજી કોઈ પોસિબિલિટી જ નથી. મિથાઇલ તમે અહીંયા તો લગાડી જ શકવાના. ડાયરેક્ટ કહી દો ડાય મિથાઇલ પ્રોપેનાલ. આ નામને થોડુંક મોડિફાઈ કરવું છું. એક અહીંયા બોન્ડ છે, એક અહીંયા બોન્ડ છે. ચલો મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર અથવા જીએમ મહુવા. મહુવા સેન્ટર બોલો. આનું નામ પૂછું છું આનું. Cyclopentane 4 die in 1 carbon. અચ્છા કયા સેન્ટર જવાબ આવ્યો મહુવા કે મહુવા. ઓકે T4 5 આનું નામ થઈ જશે સાયક્લોપેન્ટેન 2 4 ડાઈ 1 કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોપેન્ટેન 2 4 ડાઈ પછી શું લખશું 1 કાર્બાલ્ડિહાઇડ. આનું નામ કઈ બનાવવાની જરૂર નથી. ચલો મોડાસા સેન્ટર તમે આનું નામ બોલો. બોલો. પેન્ટા આવે. પેન્ટા છે હા. નામ સાચું બોલીએ છીએ એમ લખીએ છીએ ખોટું. સાયક્લોપેન્ટા. ચલો શું નામ હતું મોડાસા સેન્ટર તમે આનું નામ બોલો. 2 નહીં લખીએ તોય ચાલી જશે. બરાબર છે. બ્રોમો ઇથેનોલ. ચલો આ મોટું લબાચા જેવું નામ છે. આનું નામ કોણ બનાવશે બરોડા ભૈલી સેન્ટર. બરોડા ભૈલી. બરોડા ભૈલી સેન્ટર.
બરોડા વહેલી સેન્ટર, અથવા તો સુરત એસ્પાયર બોલો. ચલો, સુરત એસ્પાયર. 6 hydroxy 6 hydroxy hepto 5 enine. બરાબર છે. કયા સેન્ટરે આન્સર આપ્યો છે? કોણે આન્સર આપ્યો? 6 હાઇડ્રોક્સી ટોટલ 7 કાર્બન છે. હેપ્ટ 6 ઇન આલ. બરાબર, 6 હાઇડ્રોક્સી, પછી અહીંયા આગળ હેપ્ટ 6 ઇન. અચ્છા, 5 ઉપર રાખ્યો છે. હા, 5 છે. આ કયા સેન્ટરે આન્સર આપ્યો એ તો કયો. 5 in 1 આલ લખો કે ઇન આલ લખો, ડાયરેક્ટ બધું ચાલશે. ચલો, આ છે, આ આપણને આપેલું છે. આનું નામ બનાવો. આમાં કંઈક આપણે અલગ કરવા હોય તો બીજા ગ્રુપ જોઈન્ટ કરી શકીએ. એક NO2 જોઈન્ટ કરીએ છીએ અને એક જોઈન્ટ કરીએ છીએ OCH3. ચલો બનાવો. અમદાવાદ સેન્ટર. બોલો, અમદાવાદ સેન્ટર. 1 પછી 2 3 ડબલ બોન્ડ ને આખો નંબર છે. 2 3 કરી દઈએ અને આ થશે 6. શું બોલશું? 2 પેલા એબીસી નાઇટ્રો કે મિથોક્સી? એમ કે પેલા એમ? પેલા કોને લખવું જોઈએ, મિથોક્સી ને કે નાઇટ્રો ને? એબીસીડી માં પેલા શું આવે, એમ આવે કે એન આવે? એમ આવશે, એટલે પેલા લખવો જોશે મિથોક્સી. બરાબર છે. નામ શું બનશે? 6 મિથોક્સી. 6 મિથોક્સી 2 નાઇટ્રો. હવે અહીંયા આગળ સાયક્લો હેક્સ 3 ઇન, પછી તો કોમન છે 1 કાર્બાલ્ડિહાઇડ. ચલો, એની પછી આ સંયોજન છે, આનું નામ છે ટ્રાઇક્લોરો ઇથેનાલ. બરાબર, ટ્રાઇક્લોરો ઇથેનાલ. અને આનો ઉપયોગ થાય DDT બનાવવા માટે. આનું સાદું નામ છે ક્લોરલ. આગળ વાળું એસિટોન હતું, બરાબર, ટ્રાઇક્લોરો એસિટોન હતું. 111 ટ્રાઇક્લોરો એસિટોન. આને ક્લોરલ કહેવાય, ક્લોરલ. ઓકે, આનું નામ છે ક્લોરલ, સાદું નામ આ છે. અહીંયા 1 અને 2. 2 ઉપર શું છે? સાયક્લોપ્રોપાઇલ ઇથેનાલ. બરાબર, ડાયરેક્ટ લખી દઈએ સાયક્લોપ્રોપાઇલ, સાયક્લોપ્રોપાઇલ ઇથેનાલ. બસ થઈ ગયું. આ પણ સાયક્લોપ્રોપાઇલ ઇથેનાલ. એક સ્લાઇડ હજી બચી છે. બરાબર છે, આના આપણે નેમિંગ કરવા હોય તો કરી દઈએ. અમુકના નામ કરીએ. ચલો, જેમ કે આનું એક નામ બનાવો, આનું નામ બનાવો અને આનું બનાવો. 3 ના બનાવો, કોઈ પણ સેન્ટરને પૂછું છું. અને આ બોર્ડ વર્કની PDF હમણાં આન્સર વાળી મોકલું છું, પણ ક્વેશ્ચનની PDF આ મેં પેલા મોકલાવી દીધેલી છે, તમે લોકો જોઈ લેજો. ઈડર સેન્ટર જવાબ આપો.
હલો સર, બોલો. તમે આનાથી અગાઉના લેક્ચર મોકલેલી છે પીડીએફ બધી લેક્ચરની? આની મેં મોકલેલી જ છે. હા આની નહીં, આને અગાઉના જે આની પહેલા 2 લેક્ચર હતા જે. હા એની મોકલેલી છે. બોર્ડ વર્ક ની બધાની મોકલેલી જ છે. એ કોઈ એકની મોકલેલી છે, કોઈ બાકી નથી. અને અમારે એડમિન નંબર નથી મોકલતા, તો કેજો ને તમે જરા. એટલે એ તો તમે તમારા સેન્ટરમાં તમારા જે હેડ હોય એની સાથે વાત કરી લેવાની, બરાબર. અમે તો કેવું હોય કે ભાઈ એક જનરલ ફોલ્ડર બનાવ્યું હોય એમાં અમે એડ કરી દઈએ, પછી જે સેન્ટરને જે રિક્વાયરમેન્ટ હોય એ પોતાની રીતે ડાઉનલોડ કરી લે, ઓકે, બરાબર. ચલો ઈડર સેન્ટરનું નામ બોલો. સાયક્લોહેક્સેન 35 ડાયલ. નહીં, ખોટું છે એલા. અરે 135 ઓલી દેવાનો નથી. તોય ખોટું છે એલા. હવે 135 સાયક્લોહેક્સેન 135 રિંગની ઉપર CHO છે. રિંગની ઉપર હોય ત્યારે શું આવશે? સાયક્લોહેક્સેન 135 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. ચલો આનું નામ બોલો. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર સેન્ટર, આનું નામ બોલશો. બોલો. બેન્ઝીન 1,2 ડાયકાર્બોલ્ડિહાઇડ. અહીંયા 1 અને 2 બેન્ઝીન રિંગ છે, તો બેન્ઝીન. સર 16 નો આવે? 1 2 ના, 6 નો? તો આપણે બોન્ડ પછી નંબર ના આપવાનો હોય? ડાયકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન ને તમે આમ લખ્યું હોય કે બેન્ઝીન ને આમ લખો, બેન્ઝીન ને આમ લખો કે આવી રીતે લખો, આમ હોઈ શકે ને બેન્ઝીન. તો આ ડબલ બોન્ડ બેન્ઝીન ના ફિક્સ ન હોય ભાઈ. બેન્ઝીન ની અંદરના 3 ડબલ બોન્ડ હોય ને એ ફિક્સ ન હોય. આમ લખી શકો તમે એને. બેન્ઝીન ના ડબલ બોન્ડ ફિક્સ નથી, બરાબર. એટલે જ આપણે બેન્ઝીન ને શું લખી દઈએ છીએ? આવી રીતે સર્કલ. એટલે બેન્ઝીન ના ડબલ બોન્ડ ને કઈ પ્રાયોરિટી નથી હોતી. બેન્ઝીન ના ડબલ બોન્ડ ને પ્રાયોરિટી નથી હોતી. આ એ જ છે, આ એ જ છે, ના એ જ છે. બધા 3 સરખા જ છે. ચલો નેક્સ્ટ, લાસ્ટ વાળું. આનું નામ છે ઈ બોલો. કોઈ એવું સેન્ટર છે જે બાકી રહી ગયું છે? જુનાગઢ સેન્ટર નામ બોલી જાવ. ચલો કોણ બાકી રહ્યું છે? કોઈ સેન્ટર બાકી રહી ગયું હોય તો એ નામ બોલી જાવ. રાજકોટ ગુરુકુલ. હા તમે બોલો. સાયક્લોપેન્ટ 3 in 1,2 ડાયકાર્બાલ્ડિહાઇડ. આ CHO છે અને આ COOH છે. આ બેમાં ફેર ખરો કે નહીં? આલ્ડિહાઇડમાં અને એસિડમાં ફેર ખરો કે નહીં? ચલો બીજા કોઈ બોલો. તમે બોલો ચાર્મી પટેલ. 3 formyl cyclopent 1 in 1 carboldehyde. નહીં, અહીંયા આગળ છે COH જેની સાથે જોઈન્ટ થાય એ 1. પછી અહીંયા સબસ્ટિટ્યુશન આવે ને અહીંયા ડબલ બોન્ડ આવે, તો એ જ સારું છે. ડબલ બોન્ડ આવે એ જ બરાબર છે. આ 3 4 અને 5. 5 નંબર ઉપર શું મળ્યું? ફોર્માઇલ. 5 ફોર્માઇલ. 5 ફોર્માઇલ. હવે આને શું કહેશું? સાયક્લોપેન્ટ. સાયક્લોપેન્ટ 2 in. અને પછી આવી જશે 1 કાર્બોક્સિલિક એસિડ. આવી રીતે આવશે,
બરાબર છે? તો અહીંયા આગળ કેટલાક આપણે નેમિંગ પૂરા કર્યા છે. હવે આપણે બાકી શીખવાના છે નાઇટ્રાઇલ અને અમાઇડ. બે ગ્રુપ બાકી છે, બે ફંક્શનલ ગ્રુપ બાકી છે. એ બે ફંક્શનલ ગ્રુપ નેક્સ્ટ લેક્ચરમાં પૂરા થઈ જાય. બરાબર છે? પછી આપણે કેટલાક MCQ જોશું અથવા તો નામકરણ કરવાનું શરૂ કરશું. બોલો. આ ચલાવ્યું WRT માં આવશે? ના, કાલ નહીં આવે હો. કાલનામાં નહીં આવે, કાલની ટેસ્ટમાં નહીં આવે, એટલે એની ચિંતા ના કરશો. ઓકે, અહીં સુધી રાખી દઈએ છીએ. થેન્ક યુ.